નમસ્કાર બાળ મિત્રો, આજની વાર્તા છે ચતુર શિયાળ અને ડિજિટલ વાંદરો। એક સીતાપુર નામના જંગલમાં એક ટીકુ વાંદરો રહેતો હતો। ટીકુ પાસે એક જૂનો સ્માર્ટફોન આવી ગયો હતો, એટલે તે આખો દિવસ જંગલમાં રીલ્સ જોવામાં અને ગેમ રમવામાં જ મશગુલ રહેતો। જંગલના બધા પ્રાણીઓ ખોરાકની શોધમાં મહેનત કરતા, પણ ટીકુ તો ઝાડની ડાળી પર સૂતા સૂતા ફોનમાં જ મનપસંદ ફળોના ફોટા જોયા કરતો। શિયાળની યુક્તિ। એક દિવસ જંગલનું સૌથી ચાલાક શિયાળ ટીકુ પાસે આવ્યું। ખૂબ ભૂખ લાગી હતી અને ટીકુના ઝાડ પર ખૂબ સરસ અને મીઠા જાંબુ લાગેલા હતા। શિયાળે યુક્તિ કરી। તેણે ટીકુને કહ્યું, ઓહ ટીકુ ભાઈ, તમે તો કેટલા હોશિયાર છો। મને ખબર પડી છે કે ફોનમાં એક નવી ગેમ આવી છે, જેમાં જે સૌથી વધારે જાંબુ નીચે ફેંકે તેને 1000 પોઈન્ટ મળે છે। ટીકુ તો ગેમનું નામ સાંભળીને ખુશ થઈ ગયો। એક પણ વિચાર કર્યા વગર ઝાડ પરથી ધડાધડ બધા જ મીઠા મીઠા જાંબુ નીચે ફેંકવાનું શરૂ કરી દીધું। શિયાળ તો નીચું ઊભું ઊભું ધરાઈને જાંબુ ખાવા લાગ્યું અને પેટ ભરાઈ ગયા પછી હસતા હસતા ત્યાંથી ચાલતું થયું। જ્યારે સાંજ પડી અને ટીકુનું ધ્યાન ફોનની બહાર આવ્યું, ત્યારે તેને ખબર પડી કે ગેમ તો ફોનમાં હતી જ નહીં। પોતાના ઝાડ પરથી બધા જ જાંબુ ગાયબ હતા અને તેને આખી રાત ભૂખ્યા પેટે સૂવું પડ્યું। મિત્રો, વાર્તામાંથી શીખ: મોબાઈલ કે સ્ક્રીનમાં એટલા પણ ખોવાઈ ન જવું કે આપણી આસપાસનું શું થઈ રહ્યું છે અને કોણ આપણો ઉપયોગ કરી રહ્યો છે તેની ભાન ન રહે। તો કેવી લાગી આ વાર્તા? કોમેન્ટમાં જરૂરથી કહેજો।